અને વારંવાર આગાહી કરો છો. આ જગ્યાએ કઈ પરેશભાઈ વારંવાર આગાહી નથી કરતા. તમને કેવું પડશે? એક મિનિટ થોભો તમે વચમાં. તમને ટેવ પડી ગઈ છે. સ્ટોપ પ્લીઝ. એનું કારણ પણ દર્શાવવું પડશે. એટલે અમે કોઈ પણ વસ્તુ છે વિજ્ઞાનમાં છે ને એનું તમે અવલોકન કરીએ, એના ડેટા ભેગા કરીએ, એનું પૃથ્થકરણ કરીએ, એનું તારણ વર્ષોના ડેટા 20-20 વર્ષના વરસાદના આ પરિસ્થિતિમાં આવા વાતાવરણની ટ્રે એ બધું અમે કલેક્શન કરતા હોઈએ છીએ અને બોલતા હોઈએ છીએ અને એ પ્રમાણે થતું હોય છે. ખોટું પડે તો એનું કારણ છે. અત્યારે અમારે મોટો ચિંતાનો વિષય એ છે, હું કેનેડા ગયો હતો ત્યાં એમ કીધું કે પૃથ્વી જે રાતના ઠંડી થવી જોઈએ એ ઠંડી નથી થતી નાઇટ્રોજનના કારણે. એ બહુ ચિંતાનો વિષય. ઋતુ ચક્રમાં ધરખમ ફેરફાર થઈ ગયા છે. એટલે જ્યાં પણ તમે વિદેશમાં જોશો તો તમે વરસાદ આવે તો તમે એની કોઈ કલ્પના ન કરી શકો, હોનારત થાય આવી ફેરફાર થઈ ગયા છે. આ બધી પરિસ્થિતિની અંદર હવે તમે જે અનુભવજન્ય રીતે બોલો છો અને વર્તારા કરો છો એમાં કંઈક ફેરફાર કરવો જોઈએ. મારું એટલું જ કહેવું છે. મારું કોઈ અંબાલાલભાઈ સામે આજે પણ વાંધો નથી કે મને એની વિચારધારા સાથે કોઈ એવું નથી, પરંતુ વારંવાર જે આગાહીઓ કરે છે અને અમને દુઃખ શું થાય છે કે અંબાલાલનો ભાઈનો પર્યાય છે ને વાવાઝોડું બની ગયું છે અને એ વાવાઝોડું ન બોલે તો એ પછી આગાહી અધૂરી કહેવાય. આ બધી પરિસ્થિતિની અંદર છે ફેરફાર કરે અને કોઈ પણ કામ છે અમે પોતે અમારી નિવૃત્તિ ક્યારે છે એ પણ અમે પણ તે નક્કી કરતા હોઈએ છીએ. તો એમ એક એને પોતાનું સંશોધનની પણ એક લિમિટ હોય છે. આ બધી પરિસ્થિતિની અંદર મારી એટલું જ કહેવાનું છે કે અમે વિજ્ઞાન જાથા આટલા વર્ષોથી કામ કરીએ છીએ ફિલ્ડ ઉપર અને 3 દાયકા ઉપરથી કામ કરીએ છીએ. હજી સુધી આ વિજ્ઞાન જાથા ઉપર એક પણ કોર્ટ કેસ નથી. એક પણ કોર્ટ કોઈની લાગણી દુભાવી એવું પણ કઈ કેસ નથી. અમારું ખાલી સંયમપૂર્વક છે. હું વિનંતી કરું છું અંબાભાઈને કે માત્ર અત્યારે કહી દો કે ગુજરાત આખામાં, સૌરાષ્ટ્રમાં અથવા ગુજરાતમાં વાવણી કઈ તારીખ સુધીમાં થશે અને વિશ્વસનીયતા સાબિત કરે એવી હું પ્રાર્થના કરું છું. બિલકુલ. અંબાલાલ કાકા, આપની પાસે આવું જે પ્રમાણેના સવાલો જયંત પંડ્યાએ કર્યા છે. પ્રથમ તો એમને કહ્યું કે વિજ્ઞાન કહે છે કે વરસાદ કેમ ના થયો. આફ્રિકાના સૂકા પવનો આવતા હતા, વેસ્ટ ઇન્ડિઝમાં આવતા હતા, ગંગા જમનાના મેદાનો તપતા નહોતા અને આ ઉપરાંત મુંબઈની શાખા અને બંગાળ ઉપસાગર સાથે ચાલતી નથી. વચ્ચે ટ્રફ નહોતો રચાતો. પાકિસ્તાનથી માંડીને ગંગાનગર સુધી અલ્હાબાદ થઈને બંગાળ સુધીનું જે રેખા થવી એ થતી નથી. એટલે ગ્લોબલ વોર્મિંગ છે. ગ્લોબલ વોર્મિંગ કરી જશું. ભારે વરસાદ આવે તો ગ્લોબલ વોર્મિંગ, ઓછો વરસાદ આવે તો ગ્લોબલ વોર્મિંગ. 1972 દુકાળ પડ્યો તો ગ્લોબલ વોર્મિંગ, 1975 ભારે વરસાદ થયો ગ્લોબલ વોર્મિંગ, 1956 દુકાળ પડ્યો તો ગ્લોબલ વોર્મિંગ. પણ ગ્લોબલ વોર્મિંગમાં સ્ટેટિસ્ટિકલ રિવ્યુ શું છે? તમારી પાસે ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન શું છે એ મને કહો. હવે વાત છે વરસાદની. વરસાદ જે છે અમે માત્ર સૂત્ય પ્રયાસ કરીએ છીએ વરસાદમાં સચોટતા માટે સૂત્ય પ્રયાસ કરીએ છીએ. બાકી અમે કહ્યું કે ભારતનું ચોમાસું ગેમ્બલિંગ છે. કારણ કે ભારતના ચોમાસા ઉપર દક્ષિણ ગોળાર્ધથી માંડીને ઉત્તર ગોળાર્ધથી માંડીને છે ઉત્તર ધ્રુવમાંથી શિયાળામાં ઉત્તર ધ્રુવના બરફના અને દક્ષિણ અમેરિકાથી માંડીને આ બધા અવલોકનો અમે કરીએ છીએ. આ બધા અવલોકનની સાથે મારે એક કહેવાનું છે કે લગભગ 23 થી 26 જૂનમાં ચોમાસું આવી જવાની શક્યતા રહે છે. 1-2 દિવસ આખા પાછા થઈ શકે 23 થી 26 જૂનમાં. અને લગભગ 18 થી 22માં હલચલ જોવા મળશે બંગાળ ઉપસાગરમાં અને 28 જૂનથી કંઈક એના ભેજના લીધે ઉત્તર ગુજરાતમાં, મધ્ય ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા રહે છે અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. હમણાં ભાણવડ તારીખે તમને આજે વાત થઈ કે તમે માવઠું થાય એમ બોલ્યા. તમે વારંવાર માવઠાની તો બોલો જ છો. માવઠું તો થવાનું હોય. માવઠું થવાનું કારણ વૈજ્ઞાનિક કારણ છે. મેડિટેરિયન સીમાથી જ્યારે 25 વિક્ષો ફૂટતો હોય છે અને જ્યારે તે નજીકના વિસ્તારમાં આવે ત્યારે કન્ટ્રીમાં થઈ ત્યારે માવઠા થતા હોય છે અને શિયાળામાં આવા માવઠા થતા હોય છે. પણ આ માવઠાઓ જે છે એ ભિન્ન ભાગમાં થાય, નહીં કે ભાણવડમાં જ. એટલે વરસાદો તો અમુક જગ્યાએ થાય પણ આ સ્કેટર થાય. કારણ કે એમાં એટલાન્ટિક ઓશનનું હવામાન તેમજ લગભગ પશ્ચિમી વિક્ષોભમાં અંદર સહરાની જે લો પ્રેશર, ઘણા લો પ્રેશર, સાયક્લોનિક સર્ક્યુલેશનો, આ બધા કારણોસર એ કરવામાં આવે છે.
અને બૌદ્ધા ખેડૂતોને એ સાચું પડે છે. અને એકાદ ખેડૂત ભાણવડ તાલુકાના ખેડૂતનો બેન તમે નંબર લઈ લેજો, ફોન નંબર લઈ લેજો, અને એ ફોન નંબર તમે એમનો રેકર્ડમાં કેટલા વિસ્તારમાં ભાણવડમાં છે એ તમે લેજો. અને બીજા આ પંડ્યાભાઈને મારે એ કહેવાનું અર્થ છે કે તમે મારી આગાહી ખોટી પડો છો. ધરતીકંપ અંગે કહેવાનું થાય છે. ધરતીકંપ તો થયો જ તો પાછળથી, પણ ધરતીકંપમાં ધરતીકંપમાં વકીલ છે તો કઈ કલમ મારા પર લગાડી લેકો, અને ધરતીકંપમાંથી હું નિર્દોષ છૂટી ગયો હતો, નિર્દોષ છૂટ્યો હતો ધરતીકંપમાંથી. એટલે એમનું કહેવાનો અર્થ એમ નથી કે માંડ બચ્યા, નથી બચ્યો. હું કોર્ટમાંથી લડીને નીકળ્યો છું. પણ એમને આઈપીસીની કલમ ખબર છે, કઈ કલમ હેઠળ મને પકડવામાં આવ્યું છે ખબર છે એમને? મને આઈપીસીની કલમ જણાવે. જયંતભાઈ, નહીં, તમને કહું છું, અફવા ફેલાવી હતી. આઈપીસી 505 હેઠળ તમારા ઉપર કાર્યવાહી કરી હતી, અને એક વરિષ્ઠ પત્રકાર અને માલિકે તમને બચાવવા માટેની ભૂમિકા કરી હતી. આ પણ મને કોર્ટની અંદર ખબર છે. એનું કારણ છે અંબાલાલભાઈ, તમે 100% તમે, હું એમ કહું છું, આગાહી કરો એની કોઈ ના નથી. વનસ્પતિ કે કોઈ પણ આગાહી કરો, પૃથ્થકરણ નથી કરો, એનો કોઈ વિરોધ નથી કે એની ના નથી. તમને એક ટેવ પડી ગઈ છે કે વાવાઝોડું અને વારંવાર આગાહી કરો છો. આ જગ્યાએ કઈ પરેશભાઈ વારંવાર આગાહી નથી કરતા. તમને ટેવ પડી ગઈ છે. સ્ટોપ પ્લીઝ, 1 મિનિટ, સ્ટોપ પ્લીઝ. જી એ વખતે હું નિર્દોષ છૂટી ગયો હતો અને ધરતીકંપ થવામાં હતું. એટલે એમાં કયા વકીલમાં આમાં ક્યાં થાય? જજમેન્ટ તો જજને આપવાનું હોય છે. એમની કલમ આઈપીસીની સાચી છે ભાઈ. મને પ્રક્રિયા, હું વકીલ છું એટલે બધી ખબર છે, બરાબર છે. અને વકીલની અંદર સાક્ષીઓ બધી મને ખબર પડતી હોય છે, ક્યાં પુરાવા મૂકવા ન મૂકવા એ પણ મને બધી ખબર હોય છે. એટલે એ બાબતમાં આપ બોલો માં, પણ આપણે કે જે તમારો વિષય નથી. પણ ધરતીકંપ જે છે, કોણે કહ્યું ધરતીકંપનો વિષય નથી? ધરતીકંપ છે આપણી પ્રાચીન સાહિત્ય જે છે બૃહદ સંહિતામાં, એમાં મોટું જ્ઞાન છે. મારી પાસે સાન ફ્રાન્સિસ્કો વાળા